તો આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે। માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સુરતમાં પણ જ્વેલર્સની દુકાનમાં ખરીદી જોવા મળી રહી છે। સોના ચાંદીની ખરીદી કરવાનો આજે ઉત્તમ દિવસ। શુભ દિવસે ખરીદી કરવા ગ્રાહકો દુકાને પહોંચ્યા છે। જયેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતમાં કેવો ખરીદીનો માહોલ જામ્યો છે? સોના ચાંદીના ભાવ પહેલા કરતા તો ઘટ્યા છે, હવે કેવો ઉત્સાહ છે ખરીદી કરવાનો? બિલકુલ પ્રીતિ, જે રીતે વાત કરવામાં આવે આજે અક્ષય તૃતીયા છે ત્યારે ખાસ કરીને સુરતમાં પણ તે જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે છે જ્વેલર્સની દુકાનો પર જે લોકો જે છે તે સોનું ખરીદવા માટે આવી પહોંચ્યા છે। ખાસ કરીને આજે સોનું ખરીદ્યું જે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારે લોકો આવી પહોંચે જોઈ શકાય છે। અહીં લોકો ખરીદવા માટે સર સોનું લેવા માટે આવ્યા છો, શું કહેશો? જે રીતે જોઈ શકાય છે કે તમામ લોકો જે છે હવે શુભ દિવસ છે ત્યારે સોનું લેવા માટે આવી પહોંચ્યા છે। અલગ અલગ વેરાયટીના લોકો જે સોનું લઈ રહ્યા છે અને ખરીદી રહ્યા છે અને તે રીતે વાત કરવામાં આવે ત્યારે અન્ય વ્યક્તિ પણ છે તેમને પૂછ્યું, ભાઈ સોનું લેવા માટે આવ્યા છો, શું કહેશો? અત્યારે મોંઘવારીના હિસાબે જે પહેલાં ખરીદી થતી હતી એવી ખરીદી તો નથી થઈ શકતી। અત્યારે અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે જે સોનું ખરીદવામાં આવે છે તો થોડું પહેલા કેટલા ભાવ હતો ઘટ્યો છે તેમ છે તેવું કંઈ? પહેલાં તો બહુ નોર્મલી ભાવ મોંઘવારીના હિસાબે ગણાતો, પણ અત્યારે ભાવ થોડો વધારે વધી ગયો છે એટલે મોંઘવારીના હિસાબે થોડુંક વધારે છે એમ ભાવ। બિલકુલ પ્રીતિ, મોંઘવારીનો ખાસ કરીને બહાર લોકોને નડશે અને લોકો જે છે જે પહેલાં કરતાં ખરીદ શક્તિ હતી તે ખરીદ શક્તિ ઘટશે તેવું હાલ માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ સુરત છે તે સુરત સોનાની મુહૂર્ત માનવામાં આવે છે એટલે કે ક્યાંક ને ક્યાંક નાનીથી નાની વસ્તુ પણ લોકો ખરીદશે તેવું જોવા મળી રહ્યું છે। આપણે સીધા જે છે વેપારી પાસે પણ જઈશું। જી જણાવશું આજે કયા પ્રકારનો માહોલ હોઈ શકે છે? અત્યારે ઘણા લોકો પણ આવી ચૂક્યા છે, પહેલાં ખરીદ શક્તિ વધારેથી આવી ઓછું છે મોંઘવારીના કારણે, આપ શું માનો છો? આ વર્ષે અખાત્રીજ આપણે જોઈએ તો રેટમાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ 8 થી 10% ઘટાડો જોવા મળ્યો છે। તેના હિસાબે અમને લોકોને થોડી ઘરાગીમાં બેટર થોડું જોવા મળ્યું છે। આ વખતે અખાત્રીજના દિવસે સારું એવું બુકિંગ છે। લગડીઓ લોકો લઈ રહ્યા છે, સિક્કાઓ પણ લઈ રહ્યા છે સિલ્વરની અંદર। અત્યારનો આપણે જે ભાવ જોઈએ સોનાનો તો અત્યારે 1,57,000 રૂપિયા પર આવ્યું છે 24 કેરેટનો ભાવ 10 ગ્રામનો સોનાનો, જે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ 7 થી 8% નીચે છે। તે જ રીતે આપણે જોઈએ સિલ્વરમાં પણ તો આ વખતે સિલ્વરનો કિલોનો ભાવ ઓલમોસ્ટ 2,62,000 રૂપિયા પર આવ્યું છે પ્યોર સિલ્વરનો ભાવ। તે પણ લાસ્ટ યરની કમ્પેરિઝન કરીએ તો ખાસો એવો નીચો છે, તો કસ્ટમરને થોડું બેનિફિટ આ વખતે છે કમ્પેર ટુ ધ લાસ્ટ યર। તો આ વખતે સારું એવું એડવાન્સ બુકિંગ છે અને આજના દિવસમાં સારી એવી ડિલિવરી પણ છે। આ વખતના ટ્રેન્ડમાં અમે લોકોએ જોયું છે કે થોડો ચેન્જ થયો છે, કસ્ટમર લાઇટ વેઇટ જ્વેલરી બહુ માગે છે। તેના હિસાબે અમે લોકોએ પૂરી લાઇટ વેઇટ રેન્જ તૈયાર કરી છે જ્વેલરીમાં। તે પણ સ્પેશિયલી જેમ કે ફોર એક્ઝામ્પલ નેકલેસીસ છે તો નેકલેસમાં 6 થી 7 ગ્રામમાં બુટ્ટી સાથે તૈયાર થઈ જાય છે। એટલે આવી આખી જે ફૂલ રેન્જ અમે લોકોએ આ વખતે તૈયાર કરી તેમાં બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે અને કસ્ટમરનું સારી એવી ખરીદી એમાં તેમાં જોવા મળી છે। બિલકુલ સારી એવી ડિમાન્ડ જોવા મળી તેવું કહી રહ્યા છે। આપણે અન્ય એક કસ્ટમર છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું। તેઓ હાર જોઈ રહ્યા છો, તમે જે રીતે લેવા માટે તેઓ આવી પહોંચ્યા છે। લક્ષ્મીજીનો એક મોટો હારને બ્રેન્ડેડ છે। જે રીતે વાત કરવામાં, શું કહેશો આપ હાર જોઈ રહ્યા છો, કોની માટે લેવા છે? આ મારા મમ્મા માટે જોઉં છું અને એકદમ હેરિટેજ ટેમ્પલ જ્વેલરી સેટ છે, સો બહુ ફાઇન છે, એકદમ લાઇટ વેટમાં। શું રેટ શું લાગી રહ્યું છે પહેલા કરતા? રેટ તો થોડા વધેલા છે બટ તો પણ લેવાનું છે તો લેવું જ પડશે આપણે। ઇન્વેસ્ટમેન્ટ માટે રહેવું છો કે ગિફ્ટ માટે? બિલકુલ, તમે જે પ્રકારે જોઈ રહ્યા છો સોના ચાંદીની ખરીદી આજે અક્ષય તૃતીયા છે એટલે લોકો ખાસ કરીને શુભ માને છે, લેવા માટે આવે છે અને લઈ પણ રહ્યા છે, બુકિંગ પણ કરાવી રહ્યા છે। એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂકી છે અને કેટલીક ડિલિવરી પણ થઈ ચૂકી છે। હવે એ જોવાનું રહ્યું કે સાંજ સુધી માર્કેટ કયા પ્રકારનું જામે છે। હજી તો માર્કેટ 10% જામ્યું છે તેવું હાલ લાગી રહ્યું છે। હવે એ જોવાનું રહેશે માર્કેટ કયા પ્રકારનું જામશે, કારણ કે ખરીદ શક્તિ જે છે તેમાં ઘટાડો થયો છે। નાની નાની વસ્તુ પહેલાં જે મોટી રીતે તે હવે નાની લેતા થયા છે। જી પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે જયેન્દ્ર।